બિલકુલ ખૂબ મોટા સમાચાર નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલની હાર થઈ છે। અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી હાર્યા છે। પ્રવેશ વર્મા કે જે એક ઉભરતો ચહેરો, એક યુવા ચહેરો ભારતીય જનતા પાર્ટી તરફથી ઉભા હતા। બીજી તરફ કોંગ્રેસ તરફથી સંદીપ દીક્ષિત હતા, જે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર છે, તેમની પણ હાર થઈ। અને ભારતીય જનતા પાર્ટીના પ્રવેશ વર્માએ મુખ્યમંત્રી, જે પૂર્વ મુખ્યમંત્રી કહી શકાય, પરંતુ જે ધુરા સંભાળી હતી દિલ્હીની 2015માં જીત્યા, 2020માં પણ જીત્યા અરવિંદ કેજરીવાલને હારનો સામનો કરવો પડી રહ્યો છે। એક યુવા નેતા પ્રવેશ વર્માને લોકોએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે કે હવે આ યુવા ભલું કરશે, કારણ કે 2015માં જે રીતે મતદારોએ અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ મૂક્યો હતો, જે અમારા આઉટપુટ હેડ મનીષે જે જણાવ્યું કે યુવા વર્ગ છે, ગરીબ વર્ગ છે, મુસ્લિમ વર્ગ છે, તમામમાં આશા જગાવી હતી કે કદાચ ભ્રષ્ટાચારની વિરુદ્ધની જે વાતો કરતો યુવા છે, યુવા ચહેરાને તક આપવી જોઈએ। 2015માં તક આપી, 2020માં તક આપી, પણ 2025માં જ્યારે પોતે તેમના પર જ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા ત્યારે એ વખતે તેમને જાકારો આપવામાં આવ્યો છે। અને નવી દિલ્હી બેઠક પરથી પહેલા જંગપુરાથી મનીષ સિસોદિયા હાર્યા અને હવે નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલની હાર થઈ છે। ભારતીય જનતા પાર્ટીના પ્રવેશ વર્મા કે જે એવું પણ કહેવાય છે કે જો ભાજપ જીતે છે તો શું એમના પણ, આમ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફોડ પાડતા જ નથી। જ્યારે એમને પૂછવામાં આવે કે મુખ્યમંત્રી કોણ, ત્યારે એવું જ કહેવામાં આવે છે કે વિધાયક દળના નેતા નક્કી કરશે, એ બેઠકમાં નક્કી કરશે કે આખરે મુખ્યમંત્રી